નમસ્કાર મિત્રો, ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું દિવ્યરાજ સિવાજા અને તમે જોઈ રહ્યા છો ધ વાવડ। મિત્રો, આજથી એક મહિના દિવસ પહેલા આપણે આ રોડનો વિડીયો બનાવ્યો હતો। પબ્લિકની ડિમાન્ડ હતી કે આ રોડની હાલત 2 વર્ષથી દિવસે ને દિવસે અનહદ ખરાબ થઈ ગઈ હતી। ત્યારે મિત્રો, તળાજાના લોકોએ એક મહિના પહેલા બનાવેલા આ વિડીયોમાં એટલો બધો રિસ્પોન્સ આવ્યો કે 2.5 લાખ માણસો સુધી આપણો વિડીયો પહોંચ્યો। પબ્લિકનો એટલો બધો પ્રતિસાદ મળ્યો એ વિડીયોમાં અને તંત્રએ તેના ઉપર એક્શન લીધું અને અત્યારે તમે રોડની હાલત જોઈ શકો છો। પૂરો રોડ બનાવવામાં નથી આવેલો, પણ ત્યારે આપણે કીધું હતું કે 10 સ્ટેપમાં જે રોડ છે તેમાં અત્યારે પાછલા 5 સ્ટેપ છે તે ખરાબ બધા તે સારા થઈ ગયા છે। આગળની બાજુ જે ખાડા હતા તેનું પણ પૂર્ણનું કામ થઈ ગયું છે। એટલે કહેવાનો મતલબ એવો છે કે તંત્ર અત્યારે આની ઉપર નજર નાખી અને જે કોઈ અત્યારે જે કાર્યવાહી રસ્તાની કરવાની હતી, કામ કરવાનું હતું તે કર્યું છે। અને ઘણા બધા તળાજાના મીડિયાએ પણ આ રોડને લઈ અને પ્રશ્ન ઉપાડ્યા હતા। ત્યારે મીડિયાના વિડીયોથી અને પબ્લિકના તેના સમર્થનને લઈ અને રોડનું કામકાજ શરૂ થયું છે। કે જે મહુવા ચોકડીથી પાલીતાણા ચોકડી વચ્ચેનો જે રોડ છે તે થોડોક ખાડાપુરી અને જે છેલ્લે પાલીતાણા ચોકડી પાસે જે ખરાબ રોડ છે તે અત્યારે નવો કરવામાં આવ્યો છે।